આમલીના ભાતમાં? આમ તો આમલીનો પલ્પ, ભાત અને એના માટે એક ડ્રાય મસાલો કરવાનો છે. એમાં ચણાની દાળ, અડદની દાળ, તજ, લવિંગ, ધાણા, જીરું અને સૂકા મરચાં. અચ્છા, અને આ આખા મેનુની બધી ડિશિસની પ્રોસેસ કેવી છે? બધી જ ડિશમાં બહુ ઈઝી છે. ઈઝી રાખી છે? એકદમ તો easy. પછી બનાવવાની પણ એટલી મજા આવશે. 100%. સ્ટાર્ટ કરીએ તો આમલીનો ભાત. આપણે પહેલા ગેસ ઓન કરતા પહેલા બધો મસાલો તૈયાર કરી લઈશું. ઓકે. જે ડ્રાય મસાલા લેવાના છે 10 મરીના દાણા. ઓકે. કેટલા સર્વિંગ રેડી કરી છે? આખું મેનુ છે, કેટલા વ્યક્તિને સર્વ થઈ શકે એટલું બનશે? 4 થી 5 જણાને આરામથી સર્વ કરી શકીએ. 1 ટીસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન ચણાની દાળ, 1 ટીસ્પૂન અડદની દાળ, ઓકે, હાફ ટીસ્પૂન જીરું, 2 લાલ સૂકા મરચા, અચ્છા, કેમ કે મરી, તજ, લવિંગ બધું આવે એટલે. હવે ગેસ ઓન કરું? હા, ઓન કરી દે. 3 લવિંગ અને 2 ટુકડા તજના. અચ્છા. તેલ નહીં લેવાનું, એમને ડ્રાય જ ક્રશ કરવાનું છે, એટલે એકદમ લાલ થાય ત્યાં સુધી શેકી કાઢવાનું. ટ્રાવેલિંગ મેનુ છે એટલે બહુ બધા ક્રાઇટેરિયા એમાં આવી જાય છે. સાચી વાત એક તો વાનગી તમને ભાવવી જોઈએ, એક તો એ લાંબા ટાઈમ સુધી સારી સાચી રહેવી જોઈએ, બીજું કે એને કઈ રીતે ગોઠવવાની અને કેવી રીતે પેક કરવાની એ અગત્યનું છે. બહુ લિક્વિડ હોય તો બી પ્રોબ્લેમ થાય, એટલે બહુ જ બધા ક્રાઇટેરિયામાં આવી જાય છે. એટલે પેક કરવાનું ખાસ હોય છે હા. કે પેક તમારું સરખું હોય. તમે એને સિલ્વર ફોઇલમાં પેક કર્યું કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં પેક કર્યું, એ બગડવાનો ભય છે. Okay. ખાસ બીજું કે પોઈન્ટમાં એવું ધ્યાનમાં રાખવાનું કે ગરમ વસ્તુને પેક નહીં કરવાનું. અચ્છા. ઓલવેઝ ઠંડુ કરીને પછી જ પેક કરો, કારણ કે આપણે જ્યારે બી ખાવાના છે એ વસ્તુ ઠંડી જ થઈ ઠંડી જ જવાની, થઈ જવાની છે. અને ગરમ રહેશે તો અંદરથી બફાઈ જાય, અને બફાઈ જાય તો એ વસ્તુ બગડી જવાનો ભય છે. હા. એટલે એ નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીએ તો તમારી રેસીપી બહુ જ ઇઝીલી બને અને ઇઝીલી પેક કરી અને તમે શકો, એન્જોય બી કરી શકો કે Yes. ઘરનું ખાવાનું તમે બહાર કામ છો ત્યારે પણ તમને મળે છે. કેટલું શેકી છે આને? ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનું. Okay. આ મસાલો તો આપણે પહેલા પણ રેડી કરીને રાખી હા. શકીએ. બીજે ક્યાંય વાપરી શકીએ છે આને? રાઈસમાં તો વપરાય, સાથે સાથે શાક કરતા હોય બધા નોર્મલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઓકે. એ શાક બનાવ્યું હોય, બટાકાનું છે, રસાવાળું શાક છે, એમાં સરસ લાગે. અચ્છા. શેકાઈ ગયું છે, ગેસ બંધ કરી ઓકે. એને એક બાઉલમાં શિફ્ટ કરી લઈએ. 2 મિનિટ ઠંડુ થાય પછી એને ગ્રાઇન્ડ કરી લઈશું. ડ્રાય મસાલો ઠંડો થઈ ગયો છે, હવે એને ક્રશ કરી લઈએ. ઓકે. હવે આપણે ચેક કરી લઈએ. એકદમ પાવડર રેડી કરવાનો છે. તૈયાર થઈ ગયું છે, એને લઈ લઈએ એક બાઉલમાં. જનરલી રાઈસમાં નોર્મલ કેસમાં આ મસાલો જે છે એ ડાયરેક્ટ તેલમાં વઘાર કરીને પણ લેવાય છે. અચ્છા. જ્યારે સફરમાં લઈ જવાનું હોય તેને ડ્રાય ફોર્મમાં કરી દેવાનું, અને Okay. પછી એડ કરવાનું. ગેસ ઓન કરી દઈએ. શું કરી છે હવે? હવે વઘાર કરીશું. 3 ચમચી તેલ લઈએ છે, લગભગ અડધી ચમચી જેટલી રાઈ લઈએ છે. રાઈ તતરે એને પહેલા જ આદુ નાખીએ છીએ, અડધી ચમચી એકદમ પતલી ચીરી કરીને. ઓકે. 2 લીલા મરચા છે એ પણ લઈએ છે, લાંબા સ્લાઈસ કરી દીધી છે. એની સાથે 5 ચમચી હિંગ. આદુ ને મરચાને ખાસ ધ્યાનમાં રાખવાનું, એકદમ તેલમાં તળાઈ જવા જોઈએ. ઓકે. ખાસ ટ્રાવેલિંગ માટે છે કે એ એકદમ તળાયેલા હશે તો બગડવાનું ભય ના. મોઇસ્ચર એનું ઉડી જવું જોઈએ. સાથે લીમડો 4 થી 5 પાન. મરચા આદુ એકદમ તળાઈ ગયા છે. એની અંદર આમલીનો પલ્પ છે. ઓકે. નોર્મલ આપણે આમલીને ગરમ પાણીમાં પલાળીને એનો પલ્પ કાઢી લીધો છે. એ લગભગ 3 ટેબલસ્પૂન જેટલું. અત્યારે 1 બાઉલ ભાત લઈએ છે, અચ્છા. એની સામે 3 ટેબલસ્પૂન જેટલું આમલીનું પલ્પ લઈએ છે. કેટલી આમલીમાંથી તૈયાર કરેલો છે આ? લગભગ 25 ગ્રામ જેટલી હોય, 25 થી 30 ગ્રામ જેટલી આમલી. એટલે એક નાનો
લાડુનું સાઈઝ હા, કહીએ હા, હા. એટલી આંબલી લેવાની. ઓકે. આંબલીનું પલ્પ નાખ્યા પછી એની અંદર મસાલો 2 ચમચી જેટલું લઈએ છીએ ઓકે. અને પણ સારી રીતે ઉકાળી લેવાનું, કારણ કે આંબલીનું પલ્પ કાચો છે ઓકે. એટલે ડાયરેક્ટ જ આપણે કંઈ એને બાફ્યું કે કશું જ નથી કર્યું, એટલે આમાં એકદમ સરસ મસાલાની સાથે ચડવી દેવાનું. ઓકે. હા ગીતાબેન. કામિનીબેન, આપણે આંબલીના રાઈસ વચ્ચે બીજો કયો રાઈસ લઈ શકીએ? ઘણા રાઈસ છે. આંબલીનો રાઈસ અત્યારે લીધો છે, આપણે સિલેક્ટ કર્યો છે. ઉનાળો છે એટલે કાચી કેરીનો પણ લેવાય. શિયાળો હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કર્ડ રાઈસ લેવાય, લેમન રાઈસ લેવાય. અને અત્યારે ઉનાળામાં કાચી કેરી ખૂબ જ મળે, એટલે કાચી કેરીનો રાઈસ બનાવાય અથવા આંબલીનો ભાત બનાવાય, જે બગડે નહીં. આંબલી અને કેરી એવી વસ્તુ છે કે એ લાંબા સમય સુધી જાળવી શકે. હિમાલી જોઈ શકે છે આંબલીનો પલ્પ એકદમ મસાલાની સાથે ભળી ગયો છે. કટ થઈ ગયું છે હા. અને તેલ છૂટું પડી ગયું છે. હવે આની ભાગનું ખાલી ગેસ બંધ કરી દે. મસાલાના ભાગનું જ મીઠું એની અંદર ઉમેરી દઈશું. હવે એને 2 થી 3 મિનિટ ઠંડુ થવા દઈશું. ઓકે. દરેક વસ્તુ ઠંડી કરીને પછી જ વાપરીએ છીએ, એવું છે? એક્ઝેક્ટલી. એક બાઉલ લઈએ છે. આ રાંધેલા ભાત છે, એક બાઉલ જેટલા, આશરે 200 ગ્રામ જેટલું થશે, એ આપણે લઈએ. હિમાલી આની અંદર મીઠું નથી એડ કરેલું, ઓકે. અત્યારે એડ કરીશું સ્વાદ અનુસાર. જ્યારે ભાત મિક્સ કરવાનું હોય એ ખાસ ધ્યાન રાખવાનું કે ભાત એકદમ ઠંડો હોવો જોઈએ. અચ્છા, ઠંડો જ ભાત લઈએ. હા, ઠંડો જ ભાત. એટલે 1-8 કલાક પહેલા તમે ભાત બનાવીને રાખ્યો. આપણે નોર્મલી કેવું હોય કે સફરમાં જવાનું હોય તો આપણે પ્લાનિંગ સવારથી જ હોય, હોય છે. બપોરનું હોય તો સવારે વહેલા ઉઠીને આપણે કરીએ. તો સૌથી પહેલું ધ્યાનમાં રાખવાનું કે ભાતને આપણે ઓસાઈને સાઈડમાં મૂકી રાખીએ Okay. અને લાસ્ટમાં મિક્સઅપ કરવાનું. અચ્છા. મસાલા રેડી છે, એ અંદર લઈ લઈએ. એને મિક્સ કરી દઈશું. ઓકે. એટલે આપણે મસાલો અલગથી પ્રિપેર કર્યો, ભાતને અલગ ઓસાવીએ. ઓસાવીએ છીએ, અને પછી છેલ્લે બંને વસ્તુ ઠંડી થઈ જાય પછી Mix મિક્સ કરીએ. કરીએ છીએ. જ્યારે મિક્સ કરીએ ત્યારે ભાત છૂટો ના રહે. ઓકે. આમલીનો પલ્પ છે ને, એટલે એટલે એકદમ ભેગો જ થઈ ભેગો જશે. થઈ જશે. ઓકે. હા અલ્પાબેન. કામિનીબેન, આપણે આ રાઈસમાં આપણે વેજીટેબલ્સ એડ કરી શકાય? નોર્મલ ઘરે કરતા હોય ત્યારે વેજીટેબલ એડ કરાય, પણ ટ્રાવેલિંગમાં લઈ જવાનું હોય ત્યારે વેજીટેબલ નોટ સુટેબલ, કારણ કે બગડી જવાનો ભય. મિક્સ થઈ ગયો છે. ઓકે. હવે એને સર્વિંગમાં લઈ લઈએ. આપણે લીમડાના પાનથી ગાર્નિશ કરીશું. તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકીએ એ માટેની એક ડિશ શીખવી છે, તો સાથે એ પણ કહી દો કે હવે આ ટ્રાવેલિંગ માટે લઈ જતા હોય ત્યારે ક્યારે ખાવાની? 7 થી 8 કલાકમાં આપણે એને યુઝ કરી લેવાનું હોય. ઓકે. હિમાલી તો તૈયાર છે ટ્રાવેલિંગ મેનુનો ફર્સ્ટ લેસન, આંબલીનો ભાત.